નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના ઉમેદવારો અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટે લિંક આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન સહાયકની નવી ભરતી 2024 માટે એટલે કે કાયમી શિક્ષક ભરતી ન થાય ત્યાં સુધી જે જ્ઞાન સહાયકની ભરતી કરવાની છે તે માટે પરિપત્ર આવેલો છે, જેમાં આપણે જોયું તેમ કાયમી શિક્ષક ભરતી એટલે કે વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની ભરતી ન થાય ત્યાં સુધી જગ્યાઓ ખાલી ન પડી રહે તે માટે જ્ઞાન સહાયકની જગ્યાઓ ભરવામાં આવશે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા તમામ શિક્ષણ અધિકારીશ્રીને જેમાં અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જગ્યાઓ ભરવા બાબત જે વિષય દર્શાવવામાં આવેલો છે. તે ઉપરાંત જોવામાં આવે તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાના અમલવારી દરમિયાન તમામ સરકારી અનુદાનિત શાળાઓમાં શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે થાય તે માટે ધોરણદીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી જ્ઞાન સહાયક યોજના મૂકવામાં આવેલ છે. જે જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવેલી છે તે અનુસંધાને શિક્ષણ વિભાગના પત્રથી અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતેની ખાલી જગ્યાઓ જે કાયમી રીતે ન ભરાય ત્યાં સુધી વિકલ્પે જ્ઞાન સહાયક યોજના હેઠળ આ જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવેલ છે. એટલે કે વિભાગ તરફથી મળેલ મંજૂરી અન્વયે રાજ્યની તમામ અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતેની ખાલી જગ્યાઓ ભરવા અંગેની સૂચના આપવામાં આવેલ, જેના અનુસંધાને જિલ્લા કક્ષાએથી જે ખરાઈ કરી જગ્યાઓ ભરવામાં આવેલ છે. આ જગ્યાઓ જે છે 11 માસ માટે એટલે કે કરાર આધારિત ભરતી હોય છે, જેનો સમયગાળો 11 માસથી વધે નહીં તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તો આ વિશેની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.